પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇથોપિયાની રાજધાની અદિસ અબાબામાં ભવ્ય સ્વાગત. એરપોર્ટ પર ઇથોપિયાના પ્રધાનમંત્રી ડોક્ટર અબી અહેમદ અલીએ પોતાના કેટલાક મંત્રીઓ સાથે કર્યું નેતૃત્વ. પ્રધાનમંત્રી મોદીએ ઇથોપિયાને ગણાવ્યો જીવંત સંસ્કૃતિનો દેશ. પ્રધાનમંત્રી મોદીની જોર્ડન યાત્રાથી બંને દેશોના આર્થિક વિકાસને મળી નવી દિશા. 5 મહત્વના સમજૂતી કરાર પર હસ્તાક્ષર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાને ગણાવી સફળ. મનરેગાની જગ્યા લેશે વિકસિત ભારત. જી રામજી. લોકસભામાં બિલ રજૂ કરાતા વિપક્ષનો હંગામો. મહાત્મા ગાંધીનું નામ હટાવવા ઉઠાવ્યો વાંધો. સાથે રાજ્યો પર ભાર નાખવાનો પણ લગાવ્યો આરોપ. સરકારે તમામ આરોપ વખોડ્યા. બિલમાં 125 દિવસની રોજગારીની ગેરંટી. રાજ્યસભામાં ભાજપા સાંસદ જેપી નડ્ડાના વિપક્ષ ઉપર પ્રહાર. ચૂંટણી સુધાર પર રાજ્યસભામાં ચાલેલી ચર્ચામાં દેશવાસીઓને ગુમરાહ કરી ચૂંટણી પંચની છબી ખરાબ કરી રહી છે કોંગ્રેસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે લાયન્સ ક્લબ દ્વારા આયોજિત ISAME ફોરમનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, આ ફોરમ એ પ્રેરણા અને નવાચારનો મંચ. અહીં ઉપસ્થિત પ્રેરણાદાયી લોકો સેવા કાર્યોને આપે છે નવી દિશા. ફોરમમાં 3000થી વધુ પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ. યુવાનોના સ્વાસ્થ્યના હિતમાં ગૃહ વિભાગનો પરિપત્ર. રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરી લેવાયો નિર્ણય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. નલિયામાં 11.2 તો અમદાવાદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ખેલાડી કેમરૂન ગ્રીન બન્યા IPL ઇતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી. KKRએ 25.20 કરોડમાં ખરીદ્યા. શ્રીલંકાના મથિસા પતિરામાને KKRએ 18 કરોડમાં ટીમમાં કર્યા સામેલ. તો અનકેપ્ડ પ્લેયર્સ પ્રશાંત વીર અને કાર્તિક શર્માને 14.20માં ખરીદાયા.